લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ફોર્ચ્યુન બિલ્ડર્સના રોડ કામ સામે સવાલો. કલોલ શહેરમાં ટાવરથી કલ્યાણપુરા પુલ તરફ જતો નવો બનાવેલો ટીપી રોડ માત્ર 6 મહિના જેટલા સમયગાળામાં જ તૂટી જતા સ્થાનિક સ્તરે માર્ગની ગુણવત્તા અને બાંધકામ કામગીરી સામે અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે. માર્ગના કેટલાક ભાગોમાં તિરાડો પડવા ઉપરાંત રોડનું લેવલ બેસી જવાની સ્થિતિ પણ જોવા મળી હોવાના કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ ફોર્ચ્યુન બિલ્ડર્સ દ્વારા બનાવવામાં આવેલા માર્ગને નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ થોડાક જ મહિનામાં રસ્તા પર તિરાડો પડવા, સપાટી તૂટી જવા અને કેટલાક સ્થળોએ માર્ગ ધોવાઈ જવાની સ્થિતિ સર્જાતા રોડના બાંધકામમાં વપરાયેલા મટીરીયલ અને કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્ન હવે ઉઠી રહ્યા છે. 6 માસમાં જ રોડની હાલત કથળી. સામાન્ય રીતે નવો બનાવેલો માર્ગ લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે તેવી અપેક્ષા હોય છે, ત્યારે માત્ર 6 મહિનાના સમયગાળામાં જ રોડ પર તિરાડો પડવી, રસ્તો બેસી જવો એ બાબતને લઈને જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી હવે લોકમાંગ ઉઠી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો રોડના બાંધકામ દરમિયાન યોગ્ય ગુણવત્તાવાળું મટીરીયલ, યોગ્ય જાડાઈ અને જરૂરી ટેકનિકલ માપદંડોનું પાલન કરવામાં આવ્યું હોત તો આટલા ઓછા સમયમાં રસ્તાની સ્થિતિ કેમ બગડી તે તપાસનો વિષય છે. નબળા મટીરીયલની આશંકા. તપાસ જરૂરી. રોડની સ્થિતિને જોતા બાંધકામમાં નબળા ગુણવત્તા મટીરીયલનો ઉપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મટીરીયલની ગુણવત્તા અંગે અંતિમ નિષ્કર્ષ સત્તાવાર ટેકનિકલ તપાસ અને લેબોરેટરી રિપોર્ટ બાદ જ આવી શકે તેમ છે. આથી માર્ગના બાંધકામમાં વપરાયેલા મટીરીયલના સેમ્પલ લેવામાં આવે, રોડની જાડાઈ અને મજબૂતીની ટેકનિકલ ચકાસણી કરવામાં આવે તથા કામના મંજૂર એસ્ટિમેટ અને વાસ્તવિક કામગીરીની સરખામણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જવાબદારો સામે કાર્યવાહી થશે. મુખ્ય સવાલ એ છે કે જો રોડનું બાંધકામ મંજૂર માપદંડ મુજબ થયું હોય તો 6 મહિનામાં જ માર્ગની આવી સ્થિતિ કેમ સર્જાઈ? શું બાંધકામની ગુણવત્તાની યોગ્ય ચકાસણી કરવામાં આવી હતી? શું કામ પૂર્ણ થયા બાદ જવાબદાર વિભાગ દ્વારા ગુણવત્તા અંગે જરૂરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું? અને જો તપાસમાં બાંધકામમાં ખામી કે નિયમોના ભંગની બાબત સામે આવે તો જવાબદારી કોની નક્કી કરવામાં આવશે? સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરાવી સત્ય બહાર લાવવાની માંગ કરવામાં આવી રહી છે. લક્ષ્ય ન્યૂઝની રજૂઆત. રોડ બાંધકામમાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. તેથી સંબંધિત તંત્રએ સ્થળ તપાસ કરી રોડના મટીરીયલ અને બાંધકામની ગુણવત્તાનો અહેવાલ જાહેર કરવો જોઈએ, જેથી નાગરિકોમાં ઊભી થયેલી શંકાનું નિરાકરણ થઈ શકે. રિપોર્ટર સંજય નાયક.